એટલે તુલસીદાસજી મહારાજ લખે છે કે અવધપુરી રઘુ ફૂલમણિ રાવ વેદ વિદિત દેહી દશરથ નાવ ધર્મ ધુરંગર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી। અરે दशरथ जी महाराज अयोध्या राजा रघुकुल मणि जेनु नाम दशरथ छे के जे धर्म धुरंधर छे, गुण निधि छे, ज्ञानी छे, हृदय में भक्ति छे अने पोते मति में स्वयं सारंग पाणी छे। कौशल्या, सुमित्रा, कैकेयी आ एनी त्रण राणीओ छे। कौशल्या ए धर्मपत्नी छे, सुमित्रा ने कैकेयी बन्ने भोग पत्नी छे, पतिव्रता छे। पति ने अनुकूल, पति में दृढ़ प्रेम अने खरी चरणारविंद में भक्ति भाव वाली छे। चक्रवर्ती की संपत्ति छे, सन्मति पर छे, सत्ता छे, पण एक वातनो ज अभाव छे के त्यां संतति नथी। એટલે तुलसीदास जी महाराज कहे छे एक बार वो पति मन माही भई गिरानी मोरे सुत नाही। बधी वस्तु छे, चक्रवर्ती सम्राट छे, બધું છે પરંતુ સંતતિ નથી। એકવાર રાજા પોતાના ભવનમાં બેઠા હતા। संपत्तिनो अभाव નથી પરંતુ સંતતિનો છે। એ મનમાં ખટકે છે કે અરે મારી પાસે બધું છે તો આ શા માટે નથી, એવો મનમાં વિચાર કરે છે। वारस नहीं, राजा पोताना गुरु गृहे गया छे। गुरुजी प्रजानो सुख दुख ए पूछे छे। सद्गुरु महाराजे गुरु वशिष्ठना आश्रम में जई गुरु महाराज ने वंदन कर्या छे। अने ત્યાં જઈ કહે છે કે બાપજી આપની કૃપાથી મારી પાસે બધી સંપત્તિ છે, પરંતુ એક શેર માટીની ખોટ છે, એ તમારી કૃપા દ્વારા હવે તમે એને પૂર્ણ કરો। એ જ વાતનું મને દુઃખ છે। મારે સંતતિ નથી। અરે મારા કંઈક પૂર્વજોને તમે જોયા છે। અમારા સૂર્યવંશ રઘુ પછી રઘુવંશ તરીકે ઓળખાય છે। શું એ મારાથી પૂર્ણ થઈ જશે? મારી આગળ કોઈને સાચવવા વાળું નહીં બચે? આવા મનમાં અમુક પ્રકારના જે તર્કો વિતર્કો થતા હતા એને નિરાકરણ આપતા ગુરુ મહારાજે કહ્યું, રાજા નિરાશ ન થાઓ, ધીરજ રાખો। એક નહીં તમારે ત્યાં 4 પુત્ર પ્રગટ થશે અને એ પણ કોઈ સામાન્ય નહીં હોય, પણ ત્રિભુવન વિદિત ભક્તોના ભયને હરનાર એ તમારે ત્યાં જન્મશે।
પરંતુ રાજા એની પહેલા તમે એક યજ્ઞ કરો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, જેના દ્વારા તમારે ત્યાં સંતતિ થશે. ભક્તિ સહિત આહુતિઓ આપી છે અને યજ્ઞ સંપન્ન થવા જઈ રહ્યો હતો. એટલામાં જ ભગવાન યજ્ઞ નારાયણ અગ્નિદેવ પ્રગટ થયા છે. સર્વે જય જયકાર કર્યો છે. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞમાંથી ભગવાન યજ્ઞ નારાયણ એ સાક્ષાત પ્રગટ થયા. એ પ્રસાદ લઈ વશિષ્ઠજીએ રાજવીને આપ્યો. સૂચના કરી કે આ ત્રણેય રાણીઓને આ વેચી આપજો. એ ચરુ રાજાએ સ્વીકાર કર્યો. ત્રણેય રાણીઓને વેચવામાં આવ્યો. અડધો ભાગ કૌશલ્યાને આપવામાં આવ્યો અને અડધામાંથી બંને ભાગ એક કૈકેયી અને એક સુમિત્રાને આપવામાં આવ્યો. રાણીઓને વેચી પછી જે પ્રસાદ રહ્યો એ બંનેને વેચી દીધો છે અને ત્રણેય રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે. વિધિ ગર્ભ સહિત સગનારી ભરે હૃદય હર્ષિત સુખ ભારી જાતિન તે હરિ ગર્ભ આએ શકલ લોક સુખ સંપત્તિ છાએ सकल लोक सुख संपत्ति छाए. अरे આ જે દિવસથી કૌશલ્યાએ અને દરેક રાણીઓએ આ પ્રસાદ લીધો એટલે પ્રભુનો અંશ માતાની અંદર આવ્યો છે. ત્યારથી જ માતાને મંગલ સપ્તાહો આવવા લાગ્યા છે. માતાઓનું તેજ વધવા લાગ્યું છે. સમય વ્યતીત થઈ રહ્યો છે. પ્રભુના આગમનની તૈયારીઓ થઈ રહી છે. હવે તો સર્વને રઘુવીરના આગમનનો ઇંતજાર છે. સ્વાગત માટે પ્રકૃતિ પણ તૈયાર થઈ ગઈ છે. અવધવાસીઓને મંગલ સુગંધ થવા લાગ્યા. સરયુ અમૃત નું જળ આપી રહી છે. અયોધ્યામાં લોકો જ્યાં ખાડો કરે ત્યાંથી રત્નો નીકળવા લાગ્યા છે. પ્રભુના આગમનની તૈયારીઓ થવા લાગી. લોકો બધા પ્રાર્થના કરવા લાગ્યા છે. સરયુનો કિનારો હવે તો ઝંકે છે કે મારા કિનારે નાના નાના બાળકો રમે. અરે રાજમહેલની દિવાલો એવી ઝંખના કરે છે કે એ પકડી મારી દિવાલોને પકડી અને બહુ ધીરે ધીરે ઊભો થાય અને ચાલતા શીખે. અમને ત્રણેય માતાઓ માતા જગદંબાની પ્રાર્થના કરે છે. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો છે. ફાગણ મહિનો ગયો અને ચૈત્ર મહિનો આવ્યો છે. નવમીનો શુભ દિવસ આવ્યો છે. જોગલ ગણ ગ્રહ પાર તિથિ શકલ ગયે અનુકૂળ ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂળ સિયાવર રામચંદ્ર પદ જય શરણમ શિયારામ. અરે બધી તિથિઓ વાર નક્ષત્ર બધું આજે અનુકૂળ થયું છે અને ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમીની તિથિ છે. ભગવાનને પ્યારું એવું અભિજીત નક્ષત્ર આવી ગયું છે.
મધ્યાહનનો સમય થયો છે, એટલે બહુ ગરમી પણ નથી, બહુ ઠંડી પણ નથી. દેવતાઓ હર્ષથી, સંતોને મનમાં આનંદ થાય છે. અને ત્યારે ભગવાન કૌશલ્યાના ઉદરેથી ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય થાય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ રૂપમાં માતા કૌશલ્યાની સામે પ્રગટ થયા છે. પ્રથમ નારાયણ સ્વયં આજે પ્રગટ થયા છે ના ગર્ભમાં. ત્યારે ઉન્મત્ત થયેલી માતા કઈ પોતે બોલી નથી શકતી. આટલા વર્ષો પછી આવો શુભ અવસર આવ્યો અને પોતે કઈ બોલી નથી શકતી, એટલે પ્રભુની સ્તુતિ કરવા લાગે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિજનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજધારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરહારી કૌતુક કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ વનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જે ગાવહે શ્રુતિ સંતા સો મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિજનહારી અદ્ભુત રૂપ વિચારી. અદ્ભુત રૂપ છે પ્રભુનું. ચાર ભુજાઓ છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી પ્રભુ આજે પ્રથમ કૌશલ્યાની સામે પધાર્યા છે. ત્યારે માતા કૌશલ્યાએ પહેલા કહ્યું, અરે અમારે ત્યાં પુત્ર જન્મે તો એને હાથ ન હોય, બે જ હાથ હોય, અને અમારે ત્યાં પુત્ર જન્મ થાય ત્યારે મોટું સ્વરૂપ ન હોય પણ નાના સ્વરૂપે હોય. એટલે પ્રભુ તમે, હું તમને પ્રાર્થના કરું છું, સ્તુતિ કરું છું કે તમે બાળક રૂપે પ્રગટ થાઓ. ત્યારે પ્રભુ ત્યાં કૌશલ્યાની ગોદમાં એક બાળક રૂપે પધાર્યા છે. અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું એ કહેવા માટે, સાબિત કરવા માટે કે મારા ભક્તોનું હું સદૈવને માટે ચતુર્ભુજ બની અને રક્ષણ કરું છું. અને ત્યારે અવધમાં વાત ફેલાઈ ગઈ. દાસીએ જઈ અને મહારાજને શુભ સંદેશ આપ્યો, મહારાજ આપને ત્યાં પુત્ર થયો છે. લાલો ભયો કરી અને રાજા દશરથ સાંભળતા જ ખૂબ આનંદચકિત થઈ ગયા છે. તો આવો આજે રામ જન્મનો થોડું સત્સંગ કરીએ. ભલા બોલો અવધ મે આનંદ ભયો જય રઘુવર લાલ કી. અવધ મે આનંદ ભયો
ચતુર્ભુજ અવતાર ધોરી અને નાના બાળકના સ્વરૂપમાં ભગવાન રામ સ્વરૂપ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. કૌશલ્યાજી જોઈ અને મનમાં ખૂબ હર્ષિત થઈ જાય છે અને ભગવાન રામનું પ્રાગટ્ય થયું. જગતને મર્યાદાનો પાઠ શીખવવા માટે આજે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર સ્વરૂપે પ્રગટ થયા છે અને એ જ સમયે કૈકેયીજીને ભરત અને સુમિત્રાજીને લક્ષ્મણ અને શત્રુઘ્નજી થયા છે. કૌશલ્યાએ બાળકને ગોદીમાં ઉઠાવ્યો. બહાર આવ્યા છે. અયોધ્યાની પ્રજા રામજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને કોઈને પણ ભૂખ નથી, કોઈને પણ તરસ નથી. પ્રભુની કૃપા એવી છે કે એના દર્શન માત્રથી ભૂખ અને તરસ મટી જાય છે એમની. અને પ્રજાને રાજકુમારના દર્શન થયા પછી શાંતિ નથી, મનમાં વારે વારે જોવાની ઈચ્છા થાય છે, કારણ કે રૂપ પ્રભુનું આટલું અદ્ભુત છે. એટલા માટે પ્રભુ ત્યાં સર્વને ઈચ્છિત વસ્તુઓ આપનારા છે, એટલે કોઈને ભૂખ કે તરસ પણ નથી. અને આ કથાનો આધ્યાત્મિક અર્થ દર્શાવતા કહે છે કે આપનું ઘર અયોધ્યા જેવું બનાવો, જ્યાં ક્લેશ ન હોય, જ્યાં યુદ્ધ ન થાય, એ અયોધ્યા છે. સરયુના કિનારે, ભક્તિના કિનારે રહેશો તો તમારું શરીર પણ, તમારું ઘર પણ અયોધ્યા બનશે. માનવ જીવન એક ક્ષણભંગુર છે. ઘડીકમાં કોઈને શું થઈ જવાનું એ કોઈને ખબર નથી, પણ નમ્રતા છે એ ધારણ કરશો એટલે તમે પોતે પણ શ્રી રામચંદ્ર બની શકશો. મર્યાદા પુરુષોત્તમ છે અને મર્યાદાને ધારણ કરવા માટે પ્રભુએ આ સ્વરૂપ ધારણ કર્યું છે. સર્વ સદગુણોના ભંડાર છે અને બધા સદગુણ રૂપી રૂપ જેમાં એકત્ર થાય છે એ જ પરમાત્મા બની શકે છે. રામજીનો બંધુ પ્રેમ દિવ્ય છે, ભાઈ ભાઈનો પ્રેમ દિવ્ય છે. માતૃ પિતૃ ભક્તિ પણ અલૌકિક છે. વડીનો દિલ કોઈ દી દુભાવતા નથી રામજી. અરે કૈકેયીને વનવાસ આપ્યો હતો તેઓ પણ રામજી પહેલા એને પગે લાગીને કહ્યું, માં, મારા ઉપર તમે ખૂબ અનુગ્રહ કર્યો છે. અરે હું વનમાં જઈશ તો મને સંતોના દર્શન થશે અને તો મને આશીર્વાદ પ્રાપ્ત થશે. હું રાજા બની જઈશ તો મને કોઈના આશીર્વાદ નહીં પ્રાપ્ત થાય. એટલા માટે રામજી છે, મર્યાદા પુરુષોત્તમ છે
એમની ભક્તિ અલૌકિક છે અને માતા કઈ કઈને કહે છે કે તે તો મારા કલ્યાણ માટે આ વનવાસ મને આપ્યો છે. અયોધ્યામાં રઘુનાથજીનું પ્રાગટ્ય થયું. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પ્રગટ થયા છે. ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. રમતમાં પણ રામજીએ નાના ભાઈઓના દિલ કદી દુભાવ્યા નથી. તેઓ માનતા કે મારા નાના ભાઈની જીતમાં જ મારી જીત છે. ભાઈઓ હારે તો એમને દુઃખ થાય છે એટલે હારે પોતે જ સ્વીકાર કરી દેતા, એટલે એમને દુઃખ થવાનું કારણ ન ઉદ્ભવ થાય. ભરતની આંખમાં કોઈ દી પણ આંસુ આવતા તો રામજી એ સહન ન કરી શકતા. અને આજના સમયમાં પણ જો મોટા ભાઈ રામ બને તો જગત અયોધ્યા બની જાય. મોટા ભાઈ રામ એ બધા ભાઈઓનું ખૂબ ધ્યાન રાખતા હતા અને રામજીની બાલ લીલાઓ સરળ કહેવામાં આવી છે કારણ કે મર્યાદા પુરુષોત્તમ હતા કે જે મર્યાદાથી પોતાનું જીવન જીવતા હતા એટલે એ મર્યાદા પુરુષોત્તમ હતા. રામજીની બાલ લીલા સરળ છે. માં પાસે કઈ માંગતા નથી એવો ભોળો દીકરો છે રામ. માને કોઈ દિવસ પજવતા નથી. અરે કનૈયો એવો વિચાર કરે કે રામા અવતારમાં મેં બધી મર્યાદાનું પાલન કર્યું છે એટલે જ કૃષ્ણ અવતારમાં માતાને પણ પજવે છે અને માતાનો વહાલ એટલો પામે છે કારણ કે તોફાની છોકરો માને બહુ વાલું લાગે. ભલે અમુક સમય માટે ક્રોધ આવે પણ તોફાની બાળક માને વાલું વધારે હોય. એટલે જશોદા માતાજી પાસેથી પ્રેમ પણ આટલો પામ્યા. આ બાજુ રામજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે અને તુલસીદાસજી કહે છે કે ગુરુ ગૃહ ગયો પઠન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા પાઈ જહી સહજ શ્વાસ શ્રુતિ ચારી શો પ્રભુ કડય કૌતુક ભારી. અને આ સંસારમાં ભગવાન આવે જે માયાનો સ્વીકાર કરે છે એટલે આ શરીરનો જે સ્વીકાર કરે છે એ બધાને ગુરુની જરૂર પડે છે. જ્યાં સુધી કોઈ સદ્ગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન કાયમને માટે પવિત્ર રહેતું નથી. પરમાત્માને માયાનો સ્પર્શ ન થાય છતાં જગતને આદર્શ બતાવવા માટે ગુરુ પાસેથી વિદ્યાભ્યાસ કરવા ગયા છે. ગુરુની સેવા પણ કરી છે. રામચંદ્રજી 16 વર્ષની ઉંમરે જ તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. જાત્રા કરીને આવ્યા પછી એમના મનમાં વૈરાગ્ય થયો હતો. તે વૈરાગ્ય વશિષ્ઠજીએ યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપેલા દરેક ઉપદેશ કર્યા. વૈરાગ્ય અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો ત્યાં પણ સંસાર સાથે જ આવશે. ઘર
બાધક થતું નથી, પણ ઘરની એક એક વસ્તુમાં રહેલી આસક્તિ એ આપણે બાધક બનાવે છે. રામ, તમે આ મહેલ છોડીને ઝૂંપડામાં જાશો તો એક વાર તો તમને ઝૂંપડાની પણ માયા લાગશે. સારા કપડા પહેરવાના છોડી દેશો, પણ વલ્કલ વસ્ત્ર તો તમારે જોશે. સારું ખાવાનું તમે છોડી દેશો તો પણ કંદ મૂળ અને ફળ તો તમારે ખાવા જ પડશે. એના વગર તો જીવન શક્ય નથી. એટલે રામ, તમારે કંઈ છોડવાની જરૂર નથી, પણ કામ, ક્રોધ, લોભ અને આસક્તિ છે એને છોડી દો. સંસારમાં રહી અને આનો ત્યાગ કરી દો, એટલે તમારું જીવન એ દિવ્ય બની જશે. કેવળ ભોજન માટે ભોજન અને ભજન માટે ભોજન એમ માનો તો ભોજન એ સાધન છે. સુખી થવું હોય તો 4 ક્રિયાપદો યાદ રાખવા જોઈએ કે ચાલશે, ભાવશે, ફાવશે ને ગમશે. આ 4 વસ્તુ જે પોતાના જીવનમાં ઉતારી લે છે એને કદી ક્યાંય સમસ્યાઓ નથી થતી. રામજીનો વૈરાગ્ય દૂર કર્યો છે. વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા, મારી શુભાબુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું કે રાક્ષસોનો નાશ રામજી કરી શકશે, એટલે અયોધ્યા આવ્યા છે. અને તુલસીદાસજી કહે છે કે મજ્જન કરી શરવ જલ ગયે ભૂપ દરબાર. દશરથજીએ મુનિનું પૂજન કર્યું. વડીલોના પુણ્યે આપના જેવા ઋષિ આજે અમારા રાજ્યમાં પધાર્યા છે. હું આપની શું સેવા કરી શકું? વિશ્વામિત્રજીએ કહ્યું, અસુર સમો શતાવહી મોહી મેં યજન આયે હું નૃપતોહી અનુજ સમેત દેવ રઘુનાથા નિશિચર બધ મેં ભોગ સનાથા. વિશ્વામિત્રજી કહે છે, રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી મારા યજ્ઞનું રક્ષણ કરવા મને રામ અને લક્ષ્મણ આપો. દશરથજી ગભરાઈ ગયા છે અને મનમાં ધ્રાસકો પડી ગયો કે અરે ઋષિ, તમે મારા પ્રાણ માગી લીધા હતો. રામ મારો પ્રાણ છે અને રામ મારાથી દૂર જશે તો હું જીવી નહીં શકું. તમે એક કામ કરો, મારી સેના લઈ જાઓ, પણ રામ અને લક્ષ્મણને ન દૂર કરો મારાથી. અરે એક તો મને વૃદ્ધાવસ્થામાં બાળક મળ્યા છે, અને જો તમે એને પણ લઈ જાશો તો મારું જીવન વ્યર્થ થઈ જશે. ઋષિ માનવ પર કૃપા કરો. અને દશરથ પ્રાણ આપી શકે છે પણ રામને નહીં. જગતમાં રામ જેવો પુત્ર થયો નથી અને દશરથ જેવો કોઈ પિતા પણ થયો નથી. છેલ્લા શ્વાસ સુધી દશરથે રામનું જ સ્મરણ કર્યું હતું. રામ વગર દશરથ પોતે પણ જીવી નતા શક્યા. વશિષ્ઠજી દશરથ રાજાને સમજાવે છે ને કહે છે કે આ વર્ષમાં
કુમારોના લગ્નના યોગ છે એટલે એમને ઋષિની સાથે જવા દો. ત્યારે લગ્નની વાત સાંભળી દશરથ રાજા ખુશ થઈ ગયા. રામ લક્ષ્મણને મોકલવા માટે તૈયાર થઈ ગયા છે. કૌશલ્યાએ કહ્યું, જેમ આપના પિતાજી કહે એ જ પ્રમાણે તમારે કરવાનું છે. પુત્ર, ઋષિની સેવા કરજો અને એમની આજ્ઞાનું પાલન કરજો. એવો આદેશ આપ્યો કૌશલ્યા તરફથી. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે પધાર્યા. તે વખતે રામજી એમની સાથે ખૂબ શોભતા હતા. એટલે જ તુલસીદાસજી લખે છે કે અરુણ નયન ઉર બાહુ વિશાલા નીલ જલજ તનુ શ્યામ તમાલા કટિપત પીત કરે બરબાધા રુચિર જાપ સાયક દુહાથા. અને વિશ્વામિત્ર ઋષિ છે એનો અર્થ જ એ છે કે જે વિશ્વના મિત્ર છે, અથવા વિશ્વ આખું જેનો મિત્ર છે તે વિશ્વામિત્ર. મનુષ્ય વિશ્વના મિત્ર છે અને તો પણ આપણે આ સંસારની હાનિ જ કરીએ છીએ. આગળ જતા જંગલમાં પ્રથમ તાડકા નામની રાક્ષસીનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રે બલા અને અતિબલા વિદ્યા રામ અને લક્ષ્મણને આપી છે, જેથી એમને કદી ભૂખ અને તરસ લાગતી નથી. આશ્રમમાં પહોંચ્યા છે. જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો સિદ્ધાશ્રમ છે, ત્યાં યજ્ઞ કરે છે. રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ બાણને લઈ અને યજ્ઞનું રક્ષણ કરે છે. અને રામજી તો આજે પણ ઊભા છે. તમે દ્વારકાધીશ જોઈ લ્યો, ડાકોર જોઈ લ્યો, પંડરી વિઠ્ઠલનાથ છે એ પણ ઊભા છે અને અહીંયા પણ ઠાકોરજી ઊભા છે. ક્યાંય પ્રભુ બેસા હોય એવું કોઈ મંદિર નથી. પ્રભુ એ બધાની રક્ષા કરવા માટે જ ઊભા છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે ભગવાનની મૂર્તિને સુવડાવવામાં આવે છે અને એ દિવસ સૂઈ ગયા બાદ પ્રભુ જ્યાં સુધી એ મૂર્તિમાં દેવત્વ છે ત્યાં સુધી એ જાગે છે, આપણી રક્ષા કરે છે. અને એ જ રીતે અહીંયા પણ રામ અને લક્ષ્મણ બંને ઊભા છે. અંદર આશ્રમમાં યજ્ઞ ચાલી રહ્યો છે. શ્રી રામ અજાન બાહુ છે કે જેના હાથ ગોઠણ સુધીના લાંબા હોય એને અજાન બાહુ કહેવામાં આવે છે. અને કોઈ પૂછ્યું, પ્રભુ તમે આવડા મોટા હાથ શું કામ રાખ્યા? ત્યારે પ્રભુએ સરસ મજાનો ઉત્તર આપ્યો કે મારા હાથ જો ટૂંકા હોય તો કોઈ જાડો ભક્ત આવે તો એ મને ગળે વળગી ન શકે, ચોટી ન શકે, ભેટી ન શકે. એટલા માટે મેં હાથ મોટા રાખ્યા છે ને આલિંગન આપવા માટે મેં હાથ મોટા રાખ્યા. અને યજ્ઞના ચારેય દરવાજે રામ લક્ષ્મણ પહેરો ભરતા હતા. અને રામ લક્ષ્મણ આટલા રૂપ ધારણ કરેલા છે કે જે દરવાજે અસુર જાય ત્યાં એમને રામ અને લક્ષ્મણ દેખાય.
વિશ્વામિત્ર યજ્ઞમાં આહુતિ આપે છે, પણ નિહાળી રહ્યા છે કે રામ અને લક્ષ્મણને યજ્ઞ, સ્વાધ્યાય, તપ, ધ્યાન વગેરેનું એ ફળ જ મને અહીંયા પ્રાપ્ત થઈ ગયું છે. પરમાત્માના દર્શન થાય એ જ સાચું છે. તો આ રામ અને લક્ષ્મણ તો સાક્ષાત પરમાત્માના જ અંશ છે. તો એ સાક્ષાત અહીંયા મારી આહુતિ સ્વીકારવા માટે પધાર્યા છે. અને રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા. વારંવાર રામજીના રૂપને જોઈ મારીચનો સ્વભાવ બદલાઈ ગયો છે. જેના દર્શન માત્રથી સ્વભાવ બદલાઈ જાય છે એવા મારીચ એ પ્રભુને જોઈ દર્શન કરી એનો સ્વભાવ આખો પરિવર્તન થઈ ગયો છે. અને યજ્ઞ એટલે શું? આપણે ઘણી વખત સાંભળીએ કે આ વ્યક્તિને ત્યાં યજ્ઞ છે, અમારે યજ્ઞમાં જવું છે. તો યજ્ઞ એટલે શું? યજ્ઞ કે જેના દ્વારા તમે પ્રભુને કંઈક અર્પણ કરો છો. સ્વાહા અને સ્વધા. સ્વાહા એટલે પ્રભુને તમે જમાડો છો, અને સ્વધા એટલે તમે એમના આશીર્વાદ મેળવો છો પ્રભુના. એ સ્વાહા અને સ્વધા. અને બીજા અર્થમાં કહીએ કે યજ્ઞ દ્વારા ભગવાન નારાયણને મળવું એ જ સાચો યજ્ઞ છે. જ્યારે તમારું મન પ્રભુમાં કેન્દ્રિત થાય, પ્રભુમાં એકાગ્ર બને, એ જ સાચો યજ્ઞ છે. વિશ્વામિત્રએ યજ્ઞ પૂર્ણ કર્યો. તે વખતે જનકપુરીથી સીતાજીના સ્વયંવરની કુમકુમ પત્રિકા આવી છે. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર જનકપુરીમાં જવા નીકળી ગયા છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્ર રામને આજ્ઞા કરે છે કે આ શિલાને તમારો પગ સ્પર્શ કરો. આ એ અહલ્યા છે. રામજી વિચારે છે કે અરે સાધકને પગ સ્પર્શ ન કરાય, જો પગ સ્પર્શ થાય તો પાપ લાગે, એટલે સાધકને કદી પગ સ્પર્શ ન કરાય. ત્યારે સાધક તો પથ્થરની મૂર્તિ હતી. વિશ્વામિત્રે કહ્યું કે ગૌતમ ઋષિના શ્રાપથી આ અહલ્યા અહીંયા પથ્થર બની છે. આજ દી સુધી તારી રાહ જુએ છે, એટલે તું આજે નો ઉદ્ધાર કર. અને રામજીએ એમને પગ અડાડ્યો અને અહલ્યાનો ઉદ્ધાર થયો. અહલ્યાએ બુદ્ધિ છે. જે બુદ્ધિ વારંવાર કામ સુખનો વિચાર કરે છે તે બુદ્ધિ જળ બને છે, પથ્થર જેવી બને છે. અને કોમલ બુદ્ધિ જ ભગવાન પાસે લઈ જઈ શકે, જળ બુદ્ધિ ન લઈ જઈ શકે. એટલે કોમળ બુદ્ધિથી પ્રભુને સેવા કરી અને અહલ્યાજીએ સ્તુતિ કરી છે. એહી ભાતે સિદ્ધારે ગૌતમ નારે બાર બાર હરે ચરણ પારી.
जो अति मन भावा सो पर पावा कई पति लोक आनंद भरी। અલિયા કહે છે કે મારા પતિએ મને શાપ આપ્યો હતો, જેના કારણે હું પથ્થરની શિલા બની ગઈ હતી। એ જ વખતે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા, તમે મારી પત્નીને સદગતિ આપી, હવે તમારા લગ્ન પર એક સુંદર કન્યા સાથે થશે, હું તમને એવો આશીર્વાદ આપું છું। વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જનક દરબારમાં ગયા છે। જનક વિચાર કરે છે કે આ ઋષિ કુમારો છે કે કોઈ રાજકુમારો છે। ત્યારે વિશ્વામિત્રએ કહ્યું કે તમે જ નિર્ણય કરો, તમે તો મહાજ્ઞાની છો અને તમારું તો નામ જ વિદેહરાજ છે કે જે પોતાના દેહમાંથી અલગ છે, જે મહાજ્ઞાની છે, તો આપ જ નિર્ણય કરો કે જે જીવનમાં મુક્ત છે એ જનક બની શકે છે। જીવનની કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ સાથે રાખીને ચાલે છે એ કદી જનક ન બની શકે। અને મારું મન કદી કોઈ તરફ આકર્ષાતું નથી। રામ લક્ષ્મણ વિશ્વામિત્ર જનકપુરીની બહાર રહ્યા છે। સંધ્યોપાસના વગેરે કરી વિશ્વામિત્ર સાથે સત્સંગ થયો, એમના ચરણની સેવા કરે છે। આશીર્વાદ માંગવાથી મળતા નથી, જે હૃદયમાંથી નીકળે છે એ જ સત્ય આશીર્વાદ છે। હૃદયથી વિશ્વામિત્ર ઋષિ એમને આશીર્વાદ આપ્યા કે તમારું કલ્યાણ થાય। લક્ષ્મણ રામજીની ચરણ સેવા કરે છે, મનમાં વિચાર કરે છે કે આવતીકાલથી આ ચરણની સેવા મને મળશે કે કેમ, આજ તો છેલ્લો દિવસ છે, તો કાલથી તો એ અધિકાર પ્રથમ મારા ભાભીને પ્રાપ્ત થશે, મને નહીં થાય, એટલે આજે હું સેવા તો પ્રભુની કરી લઉં। એટલે લક્ષ્મણજી સેવા કરે છે। બીજો દિવસ પ્રાતઃકાળ થયો, વિશ્વામિત્ર શાલિગ્રામજીની પૂજા કરી રહ્યા હતા। પૂજા માટે ફળ ફૂલ તુલસી લેવા રામ અને લક્ષ્મણને બગીચામાં મોકલ્યા છે। બગીચામાં આવ્યા, મારીને કાકા કહીને બોલાવ્યા, ત્યારે જે ફૂલની રખેવાળી કરતા હતા એ મારીએ કહ્યું કે હું તો તમારા ઘરનો એક અધમ નોકર છું। એટલે રામે કહ્યું કે તમે ઘરના નોકર છો પણ તમારી ઉંમર બહુ મોટી છે, તો એક નામેથી તમને બોલાવા એ મને શોભા ન દે, મારા વિનયને ખંડિત કરે। પછી વિનય જોઈ એ મારી વારંવાર પ્રભુને વંદન કરે છે। આ રામજી એ સર્વત્રને માન આપનારા છે અને તુલસીને પ્રથમ વંદન કરે છે અને વંદન કરી અને એમાંથી તુલસી પત્ર તોડે છે। એહી અવસર शेतातः आई गिरिजा पूजन जननी पठाई संग सखी सब सुभग सयानी गावहि गीत मनोहर बानी। आज समये सीता देवी आई, सीताजी पण त्या पधारे छे। गिरिजा पूजन जननी पठाई, अरे माता
પાર્વતીની પૂજા કરવા માટે ત્યાં આવે છે. સંગ સખી સુભગ શયાની બધી સખીઓની સાથે ત્યાં પધાર્યા છે. ગાવહી ગીત મનોહર વાણી. અરે મનોહર વાણીમાં ખૂબ ગીત ગાતા હતા. સીતારામજીની દ્રષ્ટિનું મિલન થયું છે. લોચન મગ રામહી ઉર. આની બંનેની દ્રષ્ટિઓનું મિલન થયું છે. અને બીજા રામાયણમાં આ કથા નથી જોવા મળતી. વાલ્મીકિ કૃત રામાયણમાં આ જોવા પ્રાપ્ત નથી થતી. સીતાજીએ જગદંબાને વંદન કરવા મંદિરમાં અંદર જાય છે અને માંગ્યું કે મને રામ જેવા પતિ પ્રાપ્ત થાય. અને સીતાજી પ્રાર્થના કરે છે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન શરાનન માતા, જગત જનની કામિની દ્યુતિ ગાતા. માતા જગદંબાની પ્રાર્થના કરે છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે ફરી પાછા આવ્યા ને કહ્યું કે જેનો સ્વયંવર થવાનો છે એ રાજકન્યા પણ ત્યાં આવી હતી. રામનો સ્વભાવ સરળ છે, એના મનમાં કોઈ પણ પ્રકારનું કપટ નથી. સરળ સ્વભાવ શું અતછલ નાહી. વિશ્વામિત્રએ કહ્યું કે હું બધું જાણું છું. અરે સીતાજી એ સ્થાન ઉપર રોજ આવે છે, એટલા માટે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા. સ્વયંવર થયો છે. જનક રાજાએ કહ્યું કે જ્યારે મારી પુત્રી 3 વર્ષની હતી ત્યારે આ ધનુષનો એ ઘોડો બનાવી અને રમતી હતી. માટે આ ધનુષ્યનો જે ભંગ કરશે એને જ હું મારી દીકરી નું પાણી સોંપીશ, એટલે કે એમના વિવાહ કરાવીશ. મોટા મોટા રાજાઓ સમ્રાટો બધા પધાર્યા છે, પણ કોઈ એ ધનુષને ઉપાડી ન શક્યું. અરે કોઈ હલાવી પણ ન શક્યું. સ્વયં રાવણ પણ તે સ્થાન ઉપર આવ્યા હતા, પણ એ પોતે પણ ન ઉપાડી શક્યા. પછી વિશ્વામિત્રની આજ્ઞાથી રઘુનાથજી આશીર્વાદ મેળવવા માટે ધનુષ્યનો ભંગ કરવા જાય છે. ઉઠ રામ ભજહુ ભવ ચાપા મેટ હુતાત જનક પરિતાપા. સીતાજી પ્રાર્થના કરે છે કે ધનુષ્ય ફૂલ જેવું હે માં, હવે તો હલકું કરી દે. પ્રથમ રામ ભગવાને શિવજીના ધનુષ્યને વંદન કર્યું અને પછી એ ધનુષ ઉપાડી લીધું. તે હિક્ષણ રામ મધ્ય ધુનિ તોરા ભયઉ ભુવન હરિ ઘોર કઠોર. ધનુષ્યના 2 ટુકડા કરી નાખ્યા છે. સીતાજીએ વિજય માળા પહેરાવી. જાનકીજી ઠીંગણા હતા એટલે 2 હાથ ઊંચા કર્યા અને એના હાથમાં પહેરેલી બંગડીઓ દ્વારા ભગવાન રામનું પ્રતિબિંબ દેખાતા જાનકીજી એમાં તન્મય થઈ ગયા. રામ ભગવાને એ વિજય માળાને ધારણ કરી છે. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈ અને અયોધ્યા આવ્યા છે. દશરથજીએ પત્રિકા હાથમાં લીધી
વાંચી અતિ આનંદ થયો, હૃદય ભરાઈ ગયું છે। રામ લખન ઉર કરબર ચીઠી કહતન રહી, થઈ ખાટી મીઠી। સેવકને નવ લોકો હાર આપવા લાગ્યા અને સેવક કહે છે કે અરે અમે તો કન્યા પક્ષના છીએ, અમારે આ ન લેવાય તમારી પાસેથી એમ કહી અને સર્વને જનકપુરીમાં લઈને આવ્યા છે। જાનનું જનકપુરીમાં સ્વાગત થયું। નારદજીએ લગ્નનો મુહૂર્ત આપ્યો। માક્ષર સુદ પાચમ એ ગૌરજનો સમય ગોકુલની જે વેલાઓ હતી એ નક્કી કરવામાં આવી। મંગલ મૂળ લગ્ન દિન આવા, હિમ ઋતુ અગનહ માસ સુહાવા। જાન આવી છે ધનતેરસે ને વસંત પંચમી પછી આ તો રઘુનાથજીનો દિવ્ય લગ્ન છે। રઘુનાથજી લગ્ન કરવા જાય છે ત્યારે સ્વયં કામદેવ એ ઘોડો બનીને આવે છે અને એમની ઉપર ચડી અને લગ્ન કરવા જાય છે। પરમાનંદ થયો છે। વિધિપૂર્વક સીતારામનું લગ્ન થયું। જનક કહે છે કે મેં કન્યા દાન કર્યું। ત્યારે રામજી કહીએ છે કે પ્રતિગૃણામી, હું એમનો સ્વીકાર કરું છું। એ જ રીતે બાકીની 3 પુત્રીના લગ્ન લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે કરવામાં આવ્યા અને ત્યારે દરેકના 4 ભાઈઓના લગ્ન થઈ ગયા અને આનંદના દિવસો જતા કઈ વાર નથી લાગતી અને રામજી 27 વર્ષના થયા છે અને જાનકીજી 18 વર્ષના હતા। એક દિવસ દશરથજી સભામાં બેઠા હતા અને દર્પણમાં પોતાનું મુખ જોવે છે તો કાનની પાસેથી મુગટ હવે વાકો દેખાતો હતો। એટલે મનમાં થયું કે હવે વાળ ધોળા થઈ ગયા છે, નિવૃત્તિ માટેનો સમય આવી ગયો છે, એટલે હવે મારે આ રાજ્ય સોંપી દેવું જોઈએ મારા પુત્રોને। પ્રજાની ઈચ્છા પણ રામની ગાદી પર બેસાડવાની હતી। દશરથ રાજાએ મહાજન અને મંત્રીઓને બોલાવ્યા। તમારી સર્વની ઈચ્છા હોય તો આવતીકાલે રામજીનો રાજ્યાભિષેક હું કરવા માંગુ છું। મંત્રીજીઓ બધા રાજી થઈ ગયા હતા અને પણ એ જ ઈચ્છતા હતા અને બધાએ એમને આજ્ઞા આપી। પ્રજાની ઈચ્છા પણ એવી છે કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થાય, એ સારો વિચાર છે। તો ગુરુજી આપ મુહૂર્ત આપો। એટલે વશિષ્ઠજીએ આજે મુહૂર્ત આપવું પણ જાણતા હતા કે મુહૂર્તમાં રામચંદ્રજી ગાદી ઉપર બિરાજવાના નથી, એટલે કહ્યું કે મહારાજ જે દિવસે આપણા રામ ગાદી ઉપર બિરાજે એ દિવસ તો શ્રેષ્ઠ હોય, એટલે એમાં કોઈ દિવસ જોવાની જરૂર નથી। એટલે વશિષ્ઠજીના કયા પ્રમાણે નક્કી થયું કે આવતીકાલે રામજીને આપણે રાજ્ય સોંપી દઈશું। રાજગાદી ઉપર વિધિવત રૂપથી એમનો અભિષેક થશે। એ જાણી અને રાજા દશરથ મનમાં વિચાર કરે છે કે શહેરમાં
આખી અયોધ્યામાં આમના ઉત્સવો થવા જોઈએ। સેવક સદન સ્વામી આગમન, મંગલ મૂલ અમંગલ દમન, પ્રભુતા તજી પ્રભુ કાજ મને હો, ભયઉ પુનીત આજ યહુ ગેહુ। અને દેવોને થયું કે જો આવતીકાલથી રામજી આ ગાદી ઉપર બેસી જશે તો રાવણને કોઈ મારી નહીં શકે। દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આરાધન કર્યું, મહામાયાનું આરાધન કર્યું અને દેવી આવ્યા। દેવોએ કહ્યું કે રામનો રાજ્યાભિષેકમાં કંઈક વિઘ્ન થાય એવું તમે કરો। રામજીને કદી દુઃખ થવાનું નથી અને દશરથ રાજાને સદગતિ મળવાની છે। એટલે કારે વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે। વિઘ્નેશ્વરીએ વિચાર કર્યો કે હું કોના શરીરમાં પ્રવેશ કરું? ત્યારે મંથરા ઉપર એની નજર પડી। મંથરાનો જન્મ એ કૈકેયી દેશમાં થયો છે। નામ મંથરા મંદમતી, ચેરી કૈકેયી કેરી। એટલે મંથરા ઉપર પેલું જ એમનું ધ્યાન પડ્યું। મંથરા અયોધ્યાની સજાવટ જોઈને પૂછે છે કે આ શેની તૈયારી થઈ રહી છે? શણગારના લોકોએ કહ્યું કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે। અને કૌશલ્યાની દાસીઓએ મંથરાને મેણું માર્યું અને એટલે મંથરાના મનમાં ઈર્ષા પ્રગટ થઈ અને મંથરા કૈકેયી પાસે જઈ અને રડવા લાગી। તું કેમ રડે છે? તને લક્ષ્મણે કઈ સજા કરી છે? તને આ ભવનમાં કોઈ કઈ બોલ્યું છે? તું શું કામ રડે છે? અને મંથરા કહે છે કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે। અને એ સાંભળીને પ્રથમ તો કૈકેયી ખૂબ ખુશ થઈ ગયા છે। અરે મારા રામનો રાજ્યાભિષેક! વાહ મંથરા વાહ, તે તો ઉત્તમ સમાચાર આપ્યા મને। પણ પછી મંથરાએ કૈકેયીના મનમાં ઝેર નાખવાનું શરૂ કર્યું। અરે રામ રાજા બનશે તો તારો દીકરો ભરત એનો દાસ થશે અને એનો સેવા કરવી પડશે। પછી તારે પણ કૌશલ્યાની તું પણ દાસી કહેવાઈશ અને તારે કૌશલ્યાની સેવા કરવી પડશે। એટલે જે રાજા પાસે થાપણ તરીકે તારા બે વરદાન જે રાખ્યા છે તો એ વરદાનનો સદઉપયોગ કર। પેલા વરદાનમાં તું એવું માંગ કે મારા પુત્ર ભરતને રાજગાદી, અને બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ, એવા બે વરદાન તું માંગ।
મંત્રા કહે છે કે તમે વસ્ત્ર આભૂષણ વગેરેનો ત્યાગ કરી ક્રોધ ભુવનમાં દાખલ થાવ. અને પછી કઈ મંત્રાના કહેવા પ્રમાણે ક્રોધ ભવનમાં દાખલ થયા છે. ધરતી ઉપર પડે છે. કઈ મહારાજને ખૂબ પ્રિય છે. રોજ દરબાર પૂરો થાય પછી મહારાજે કઈ પાસે આવે છે અને ત્યાંથી જુએ છે કે મહારાણી ક્યાં છે. મંત્રાએ કહ્યું